जो मामलो હતો તે ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરત વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી નિલેશ અકબરીનું નિવેદન સામે આવ્યું। સુરતની ઘટનાએ જમ્મુ કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનાની યાદ અપાવી છે તેવું તેમણે જણાવ્યું છે। જમ્મુ કાશ્મીરમાં નાના બાળકો આર્મીના જવાન પર પથ્થરમારો કરતા હતા। અહીંયા પણ નાના બાળકો દ્વારા ગણેશજીની પ્રતિમા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। આવી ઘટનામાં બાળકોનો ઉપયોગ થવો ખૂબ જ ગંભીર બાબત છે। આ પ્રકારની ઘટના ક્યારેય પણ ચલાવી નહીં લેવાય। તો ગજવાએ હિન્દ આતંકી સંગઠન પ્રકારે પ્રવૃત્તિ સામે આવી છે। સુરતમાં શાંતિભર્યા માહોલને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ગંભીર બાબત છે, કારણ કે કાશ્મીર એનું ઉદાહરણ છે કે નાના બાળકો જે પથ્થરો મિલિટરીના જવાનો ઉપર પથ્થરો ફેંકતા હતા, એક મોડસ ઓપરેન્ડી આ વિધર્મીઓની છે। કારણ કે મિશન ગજવાએ હિન્દનું છે એ પ્રકારે આ બાળકોને આગળ કરીને આજે સુરત શહેરની અંદર, ગુજરાતની અંદર એ પ્રકારની પ્રવૃત્તિઓ તરફ એ લોકો આગળ વધતા હોય એવું 100% જણાઈ રહ્યું છે। પણ સુરતની ઘટનાને કાલે જે પ્રકારે કંટ્રોલ કરી છે એ ખૂબ સારી બાબત। તો વડોદરામાં